નમસ્કાર મિત્રો, હું છું કિશોર વાઘેલા. આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણા વિડીયોમાં. તો મિત્રો, આજે આપણા મિત્રને મળવા આવ્યા છીએ ને હાલ આપણે દેસલપરની બાજુમાં છીએ ને દેસલપરની બાજુમાં અહીંયા એક કેમ્પ છે. અહીંયા મોટો કેમ્પ છે એક ને તેની બાજુમાં અહીંયા નાનો કેમ્પ છે. બે કેમ્પ ભેગા જ છે. તો આ લગભગ સુવા અને રહેવા માટે હશે ને અહીંયા ભોજન માટે છે. તો લગભગ ગાંધીધામનો કેમ્પ છે એવું આપણે જાણવા મળી છે. અહીંયાથી જોઈ શકો છો તમે, સામત્રા 4 કિલોમીટર છે ને આ બાજુ દેસલપર 2 કિલોમીટર. તો હાલ આપણા મિત્ર રવિભાઈ રાજકોટવાળા, તે પણ યુટ્યુબર છે. તે ગઈ સાલ આવ્યા હતા પણ આપણને મળી નહોતો શક્યા અને આ સાલ આવ્યા છે. તો આપણે મળવા તે માતાન માટે જઈ રહ્યા છે. તો આપણે એના સામે અહીંયા, હું રાવા પરથી આ બાજુ આવ્યો છું, ભુજ બાજુ. તો આપણે હાલ દેસલપર સામત્રા પહોંચ્યા છીએ અને રવિભાઈ પણ અહીંયા બાઇકથી આવતા હશે. તો તેને ફોન કર્યો તો તે રસ્તામાં જ છે. તો હાલ આપણે ઊભા રહીએ ને તે આવશે અહીંયા. પછી આપણે આગળ તેની સાથે જ માતાના મઠ જઈશું અને ત્યાંના રસ્તામાં જે વ્યૂ છે, જે કેમ્પો, તેના પણ વિડીયો લઈશું અને રવિભાઈની મુલાકાત લઈશું કે ત્યાંના રસ્તામાં કેવા કેમ્પ ને કેવી સુવિધા હતી તે પણ આપણે જાણીશું. પહેલાં અહીંયા રવિભાઈ આવે તો મળી લઈએ. તો આપણે જય માતાજી. રવિભાઈની રાહ જોઈ રહ્યા છીએ ને હવે લગભગ આવતા જ હશે પાછળ. પહેલી વાર આપણે મળવા છીએ તેને, તો લગભગ પહોંચી આવ્યા. તો સામે જે રવિભાઈ, જય માતાજી, જય માતાજી, જય માતાજી. આજે આપણા મિત્ર આવ્યા છે રાજકોટથી, રવિભાઈને 2 મિત્રો છે. તો તેને આપણે આ મેલ બતાવીશું ને તે પણ તેનું ચેનલ છે યુટ્યુબમાં અને તે વ્લોગના વિડીયો બનાવે છે. તો કેવી રીતના તે વિડીયો બનાવે છે તે પણ આપણે જોઈશું અને તેની ચેનલનું નામ શું છે તે પણ આપણે જાણીશું. તો હાલ તમે જોઈ શકો છો આપણા રવિભાઈ વિડીયો બનાવતા આવી રહ્યા છે અહીંયા. અમારી સાથે આજે જોડાઈ ગયા છે ને વ્લોગમાં છે. તો આ છે હાઈવે. આ બાજુ ભુજ તરફ જતો રસ્તો, આ બાજુ નખત્રાણા ને બાજુ રોડની સાઈડમાં અહીંયા ગેટ છે અને ગેટની સામે જ આપણને આ મેળી છે રાજાશાહી વખતની, તે આપણે જોવા મળે છે. 2 મેળી છે એટલે 2 મહેલ જે 10મી સદીના છે તેનું પણ આપણે જાણીશું વિસ્તારમાં. અને અહીંયા નાની મેળી ને વડી મેળી. તો નાની મેળી છે તે હાલ જર્જરિત હાલતમાં, જેને કહેવાય કે બિલકુલ પડી ગયેલ છે. ખાલી પાયાનો નીચેનો ભાગ અહીંયા છે, ઉપર કાંઈ નથી, બધું પડી ગયેલ છે. પરંતુ જે વડી મેળી છે આગળ, તેનો ઉપરનો માલ, એના કોલમ ને ઉપર મહેલ હતો પહેલાં, તે આપણે જોવા મળશે. તે પણ આપણે જોઈશું. અને આ છે વડી મેળી. તો મિત્રો, આ રાજા પૂરા રાજાનો બનાવેલ મહેલ છે. વડી મેળી જોઈ શકો છો. વડી મેળી મંજિલની બાજુમાં પદ્દરગઢ કહેવાય છે આ. ને પૂરા રાજાએ બનાવેલ 10મી સદીનો મહેલ છે ને હાલ આ કન્ડિશનમાં છે, તમે જોઈ શકો છો. તો સુંદર મજાનો ઐતિહાસિક રાજાશાહી વખતનો મહેલ. અને આજુબાજુમાં પણ ઘણા અહીંયા પથ્થરો તમને જોવા મળશે. અને હાલ ચોમાસાનો સિઝન હોવાથી અહીંયા પાણી ભરાય છે. હાલ પાણી ચૂકી ગયું છે અને છબર ઘાસ અહીંયા ઉગ્યા છે, તમે જોઈ શકો છો. અને વરસાદ હોય ત્યારે અહીંયા પાણી હશે તો ત્યારે આપણે આવવા નહીં મળે. પાણી ભર્યું હોય ચારે બાજુ, આ મેળીને ચારેકોર. હાલ પાણી ચૂકી ગયું છે. આ પાછળનો ભાગ છે. તો હાલ થોડોક જ ભાગ બાકી રહ્યો છે હવે ઉપર. અને બપોરનો સમય છે તો લગભગ દેખાવામાં જેવું કે ઝાંખું દેખાશે, કારણ કે સવારના અને સાંજના સમયે સારું દેખાય. બપોરના સમયે થોડોક દેખાવામાં આપણે પડછાયો એવો પડે, જેના કારણે આપણે ક્લિયર ન દેખાઈ શકે. છતાં આપણે ટાઈમ બપોરનો છે તો આપણે મિત્રો સાથે આવ્યા છીએ તો જોઈ લઈએ આપણે. તો મિત્રો, આ છે પ્રવેશ દ્વાર, જોઈ શકો છો તમે, વડી મેળી. આ પ્રવેશ દ્વાર ને એને પગથિયા ઉપર આપણે ચડશું એટલે અહીંયા મેન પહેલાં દરવાજો હતો, પરંતુ હાલ પડી ગયેલ છે અને બાકીના થોડા ઘણા અવશેષો આપણને ઉપર જોવા મળી રહે છે.
તે પણ હવે બહુ ખતરાવાળા છે, એટલે ઉપર કોઈને ચડવાનું નથી. અને આપણા રવિભાઈ અહીંયા વિડીયો ઉતારી રહ્યા છે. અહીંયા આપણા બીજા ભાઈ પણ વ્લોગ ઉતારી રહ્યા છે. કેમ છો ભાઈ? મજામાં ભાઈ કિશોરભાઈ. હવ તો સુંદર મજાનું એવું રાજાશાહી વખતનો મહેલ જે રાજકોટથી આપણા મિત્રો આવ્યા છે અને જાતે પણ જોવે છે અને વિડીયો પણ ઉતારે છે કે ઘણા માણસોને અહીંયા જોવા મળે. ઐતિહાસિક વિડીયો જોવા માટે ઘણા માણસો એવા આતુર હોય છે જે ઘર બેઠા જોઈ શકે આપણા વ્લોગ દ્વારા. તો મિત્રો આપણે જતા હતા આગળ રવિભાઈને મળવા ને સામે ભુજ તરફ, અને આપણે સામત્રાની બાજુમાં રવિભાઈ આપણે ભેગા થઈ ગયા. બે મિત્ર છે આપણા, તે રાજકોટના છે અને અહીંયા માતાના મઢ હાલ નવરાત્રિ છે તો દર્શન કરવા આવ્યા છે અને વિડીયો બનાવવા આવે છે ને સાથોસાથ આપણે મળવા પણ, કારણ કે ગઈ સાલ આવ્યા તો આપણે મળી ન શક્યા. તો આ સાલ આપણે તેને મળીએ ને તેનો ઇન્ટરવ્યૂ લઈએ અને તેની ચેનલ નામ પણ આપણે જાણીશું. તો આ છે આપણા મિત્ર. જય માતાજી. જય માતાજી. હલો રવિભાઈ. જય માતાજી. જય માતાજી. જય માતાજી. જય માતાજી. તો જો આજે અમે 3 દિવસથી નીકળ્યા છે માતાના મઢે અમે. બરાબર. અને કિશોરભાઈનો સતત 3 દિવસથી ફોન આવતો હતો કે ભાઈ અમને મળો છો, મળો ત્યારે એકબીજાના સંપર્કમાં. અમે ભુજથી નીકળ્યા અને એ જો ધારે તો અહીં ત્યાં બેસી શકતા, માતાના મઢની બાજુમાં જેનું ગામડું છે. આપણને ઠેઠ લેવા આવ્યા 40 પણ વચ્ચે લેવા આવ્યા બાઇક, એની પાસે પણ બાઇક હતું, અમારી પાસે પણ બાઇક હતું. તો એવો કોઈ સંજોગ હતા નહીં કે અમારી 4 વ્હીલર સુધીમાં કિશોરભાઈ બેલી નથી. અમે જાતા હતા માતાના મઢે, કિશોરભાઈનો પ્રેમ તો અમને અડધે સુધી સામે આવ્યા. અમે કીધું ત્યાં રહ્યો, અમે આવી જ છીએ, કારણ કે રસ્તો બેનો એક જ હતો. તો આ રીતે કિશોરભાઈનો પ્રેમ જોઈને અમને ખૂબ જ મજા આવી. અને જે કચ્છનું આ જે પાછળથી મેં જોઈ રહ્યા છો, શું છે આ કિશોરભાઈ? પદ્ધરગઢનો મહેલ, રાજા પૂંગરાનો બતાવ્યો. અમને ખૂબ જ જાણવા મળ્યું છે. અને મિત્રો આ તો અમને જાણવા મળ્યું છે, તમારે પણ જાણવું હોય તો આ કિશોરભાઈની ચેનલમાં આખા કચ્છને લગતું લગભગ સંપૂર્ણ માહિતી તમને A to Z મળી રહેશે. અને જે કચ્છને લગતા ઐતિહાસિક વસ્તુ, જે ટુરિસ્ટ પ્લેસ છે, કોઈ પણ વસ્તુ તમે જુઓ તો આ ચેનલમાં તમને મળી રહી છે મિત્રો. તો કિશોરભાઈ આમ તો મહેનત તો ઘણી બધી કરી છે. ઘણી મહેનત કરી છે. આખો કચ્છનો ઇતિહાસ મિત્રો તમે લગભગ તમે કિશોરભાઈની ચેનલમાં કોઈ પણ વિડીયો જોશો તો મળી જશે. અમને કિશોરભાઈ ઠેઠ 40 કિલોમીટર મિત્રો નખત ભુજ પાસે એટલે તેડવા આવ્યા. અમે જતા હતા માતાને મઢે અને અમે 1 વર્ષથી અમે કિશોરભાઈને અમે બધા મિત્રો છીએ. અને અમે પણ અત્યારે બધાને સજેસ્ટ કરીએ છીએ મિત્રો માતાને મઢે આવતા હોય તો તમે આ પદ્ધરગઢનો મહેલ છે મિત્રો, જો 10મી સદીનો, તે જરૂર જોજો. અને બધી જગ્યાના માહિતીના વિડીયો કિશોરભાઈની ચેનલ ઉપર તમને જરૂર જોવા મળશે. હા તો રવિભાઈ આપણા ચેનલનું નામ બોલી દો ને. મારી ચેનલનું નામ છે મિત્રો દર્શન ટ્રાવેલ બ્લોગ. અને મારી ચેનલમાં મિત્રો તમને લગભગ ધાર્મિક સ્થળોનો વિડીયો, મંદિરોનો વિડીયો, અને સ્પેશિયલી કારણ કે અમારું સૌરાષ્ટ્ર કચ્છ કાઠિયાવાડ છે, અમે સૌરાષ્ટ્ર કાઠિયાવાડમાં રહીએ છીએ, તો તમને કાઠિયાવાડના વિડીયો તમને જરૂર જોવા મળશે. મોટા મોટા ધાર્મિક ઇવેન્ટના પણ વિડીયો જોવા મળશે. અને હું તો બધા લોકોને સજેસ્ટ કરીશ કે કચ્છના વિડીયો તમારે સ્પેશિયલ જોવો હોય તો કિશોરભાઈની ચેનલ વાઘેલા નેચર વ્લોગને જરૂર મુલાકાત લેજો. ખૂબ ખૂબ ધન્યવાદ રવિભાઈનો. પણ રવિભાઈની ચેનલ પણ બહુ સારી છે ને એ પણ મહેનત ઘણી કરી રહ્યા છે, કારણ કે આ તો સાઈડ બિઝનેસ છે, એક મેન ધંધો આપણો બીજો હોય છે, જેને કારણે જ્યારે પણ આપણે ટાઈમ મળે ત્યારે આપણે આ વ્લોગ દ્વારા આપણે પબ્લિક કચ્છની હોય કે ભલે દેશ વિદેશ જે લોકો રહેતા હોય તેને કચ્છ વિશે કે ભલે બહાર વિશે ગમે તે જોવાલાયક સ્થળો હોય કે તેની આપણે માહિતી મળતી રહે, તે માટે આપણે વ્લોગ બનાવતા હોઈએ છીએ. પરંતુ આજે આપણા મિત્ર આવ્યા છે તો આપણે મિત્રને મળ્યા અને તેને ચેનલ વિશે પણ આપણે જાણ્યું ને આપણી આજે પહેલી વખત આપણે એને મળ્યા છીએ. નકા આપણે યુટ્યુબ ચેનલને સમજી લો ને એક પ્લેટફોર્મ છે, તેના લીધે જ આપણે ઓળખીએ છીએ. આ પહેલા આપણે રૂબરૂ ભેગા થયા છીએ. આપણે 1 થી 1.5 વર્ષથી આપણા મિત્ર છે, એકબીજાના કોન્ટેક્ટમાં સંપર્કમાં છીએ. પણ આપણે પહેલી વખત માતાના મઢે જઈએ છીએ એટલે આપણે હું મિત્રો તમને વાત કરું તો લગભગ આ માતાના મઢે હું 7 થી 8 વખત આવી ગયો છું. પણ આ જે પદ્ધરગઢનો મિત્રો જે મહેલ છે તે આ રસ્તામાં છે આપણને ખ્યાલ નહોતો. પણ જો અત્યારે આપણે કિશોરભાઈ આપણને જે ભેગા હતા તો આપણને આ નવી જગ્યાની એક સરસ મજાની માહિતી મળી છે. સામે રસ્તાની બાજુમાં સામે દેખાશે. આ રસ્તા ઉપરથી મિત્રો લગભગ 10 વાર આપણે નીકળતા હઈશું, પણ આપણને લગભગ માહિતી ન હોય, કારણ કે કિશોરભાઈ આ જગ્યાના ભૂમિઓ છે, તેને ખૂણે ખૂણાની જગ્યાની માહિતી હોય. અને કયા જગ્યાએ તમારે જવું હોય તો તમે કોમેન્ટ કરીને પૂછશો તો પણ તે તમને જવાબ આપશે. તો એકવાર કિશોરભાઈની ચેનલ પણ જરૂર વિઝિટ કરજો.
ને આ રવિભાઈની ચેનલ પણ ઘણી સારી છે ને. કેટલા સબસ્ક્રાઈબર છે તમારા હાલ? મારે અત્યારે લગભગ 10,000 પૂરા થઈ ગયા છે, 10,000 ઉપર થઈ ગયા સબસ્ક્રાઈબર. 10,000ની ફેમિલી થઈ ગઈ છે હા, રવિભાઈ. 10,000 પૂરા થઈ ગયા છે. ખૂબ સારું કહેવાય. આજે સપોર્ટ કરજો રવિભાઈને. હા, ઓ ચેનલને સબસ્ક્રાઇબ કરજો ને વિડીયો પણ સારા છે, બહુ જોતા રહેજો. આવો બધા જોતા રહેજો. અમે તમને અત્યારે મિત્રો છીએ અને એકબીજાને કોન્ટેક્ટમાં જોઈએ છીએ. સપોર્ટ કરો ને એકબીજાને. આપણે ભાઈ, તમારું ભાઈ શું નામ? મારું નામ લાલજીભાઈ મેર છે અને મારી ચેનલનું નામ LP મેર બ્લોગ છે. અને આમ તો મારી ચેનલનું જે શરૂઆત છે, મુખ્ય ધ્યેય છે આપણા ગામડાની જે સંસ્કૃતિ લુપ્ત થઈ રહી છે આજની જનરેશન માટેનું, એના માટેનું છે વધારે પડતું જે ભાર વજન છે. અને વધારે બીજું કે જે આપણા ગુજરાતના સંતો મહાત્માઓ જે થઈ ગયા એનું જગ્યા વિશે, એના ઇતિહાસને લગતા વિડીયો આપણે કોશિશ કરી રહ્યા છીએ. ગામડાની સંસ્કૃતિ, આપણા દેશના કે ગુજરાતના સંતો મહાત્મા વિશેની માહિતી આપણી ચેનલમાં મળતી રહેશે. તેમજ જે કોઈ પણ ધાર્મિક સ્થળ હોય, ઉત્સવ હોય કે કોઈ કથા હોય, મહોત્સવ હોય તો, અને જેમ કે આજે અમે આવ્યા છીએ માતાના મઢના પદયાત્રી લોકોની મોટો ધાર્મિક ઇવેન્ટ છે, મોટો ધાર્મિક ઇવેન્ટ છે, સેવા કેમ્પ છે, એના જે માહિતી છે એ અમે પહોંચાડીએ છીએ. અને જે માહિતી પહોંચાડતા માતાના મઢે જતા આજે તમારા પણ દર્શન થયા, કારણ ઘણા ટાઈમથી અમે વાટ જોઈ રહ્યા હતા કે કિશોરભાઈને મળવું છે. કારણ કે તમારું સાહસ જોઈને અમને શોખ કે ભાઈ આ એવા કોણ છે માણસ કે આટલું બધું આખા કચ્છ ફરવું એટલે કોઈ નાની વસ્તુ નથી. કારણ કે એક જગ્યાએથી બીજી જગ્યાએ ઓછામાં ઓછો એક દિવસ લાગે. 70-80 કિલોમીટરના મોટે ભાગે જે ધાર્મિક સ્થળ, જોવાલાયક સ્થળો છે એ ડિસ્ટન્સ છે. અને તમારું ગામ પણ સાંભળ્યું છે ઘણું ઓલું અંદર છે, ટાવરનો પણ પ્રોબ્લેમ છે. તમે વિડીયો અપલોડ કરવા બીજી જગ્યાએ જાઓ છો, કેટલા કિલોમીટર જાઓ છો? 5 થી 7 કિલોમીટર જવું પડે આગળ. તો જો મિત્રો 5 થી 7 કિલોમીટર દૂર જાય છે જે વિડીયો અપલોડ કરવા. તો આટલો મહેનત કરે છે અને સારી માહિતી. હા, કિશોરભાઈની ચેનલને જરૂરથી સપોર્ટ કરજો મિત્રો. કારણ કે અમે ત્યાંથી અહીં સ્પેશિયલ એને મળવા માટે પણ આવેલા છીએ. માતાના મઢે તો જવાના જ છે, પણ તમારું ખાસ તમારી વાતને લીધે અમે આજે માતાના મઢે અમે જઈ રહ્યા છીએ એવું કહીએ તો પણ ચાલે. તો ખૂબ ખૂબ આભાર. અને તમને મળ્યા અને તમારી ચેનલ પણ એટલી જ ગ્રો કરે, લોકો જોવે તમારી ચેનલ. અને આ કચ્છનું જે સાધુ મહાત્માએ બિરદાવ્યું છે કે કચ્છ ધરાને જે ઓલું કહેવત છે ને કે કચ્છડો 12 માસ, પણ આ મને લાગે કે આજે પણ કચ્છડો 12 માસ જ છે. તો ખૂબ ખૂબ આભાર. જય માતાજી. મિત્રો એક વધુ વાત હું કહેવા માગું છું કે કચ્છના લગભગ ઘણા બધા વિડીયો તમને યુટ્યુબ ચેનલ મળી જશે. ઘણા લોકો યુટ્યુબરો છે, ઇન્સ્ટાગ્રામર છે જે તમને માહિતી પહોંચાડતા હોય છે, પણ તમને ચોક્કસ સંપૂર્ણ માહિતી અને સાચી માહિતી તમને કિશોરભાઈની ચેનલમાં જોવા મળશે. બધા સૌ પોતાની રીતે બનાવતા હોય છે, પણ સચોટ માહિતી મિત્રો તમને વાઘેલા નેચર બ્લોગમાં તમને સરસ મજાના વિડીયો જોવાની મજા આવશે. તો જરૂર એકવાર મુલાકાત લેજો કિશોરભાઈની ચેનલને. ખૂબ ખૂબ ધન્યવાદ આપણા મિત્રોને. આજે આપણે ભેગા થયા લગભગ 12 મહિનાથી ઉપર થયું, 1.5 વર્ષ કે આપણે એકબીજાને. હમણાં 2 દિવસ આપણા રવિભાઈએ ફોન કર્યો કે અમે આવવાના છીએ કચ્છમાં. તો બહુ આનંદ, જેને કહેવાય આપણે ખુશીનો રાતના નીંદર નહોતી આવતી કે ક્યારે આપણા ભાઈ આવે ને આપણે ભેગા થઈએ. તો આજે તે આવતા હતા, ભુજ પહોંચ્યા અને મને એમ થયું કે ભુજ આવે એનાથી મોર હું સામો જાઉં. તો આપણે એને સામા ગયા ને ડેસલ પર સામત્રા કરીને આપણે ભેગા થઈ ગયા. તો તમને આ નવરાત્રિને અહીંયા તમે આવો ને રોડ ઉપર જોઈ શકો છો, સામે રોડ આવેલ છે અને રોડની બાજુમાં જ આ પદરગઢ મંજરનો મહેલ આવેલ છે. તો આ મહેલ જુઓ તો તમે અહીંયાથી જોઈ શકો છો, ઐતિહાસિક વસ્તુમાં તમને ઇન્ટરેસ્ટ હોય તો. તો ચાલો હવે આપણે આપણા મિત્રો સાથે જાશું માતાના મઢ, અને માતાના મઢ દર્શન કરીશું ને ફરી આપણે મિત્રોને જ્યાં ફરવું હશે ત્યાં આપણે એને ફરાવશું. હા, 1-2 દિવસ નહીં, પણ એ જેટલા દિવસ એને મજા આવે એ કહેશે ભાઈ આ મને આટલા પોઈન્ટ ફરવા એ બધા લોકેશન આપણે ફેરવશું એને. તો ચાલો હવે આગલા વિડીયોમાં મળીશું. જય માતાજી. જય માતાજી. જય માતાજી.